નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના દેગામ ખાતે આવેલી સોસાયટીમાં ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા માટે આમને સામને રહેતા પડોશીઓ વચ્ચે ધીંગાણું સર્જાતા એક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા જેણે ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન જતા તે ઢળી પડતા તેઓને સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેઓનું મૃત જાહેર કર્યા હતા, જેને લઈને પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરીને એક વ્યક્તિની અટક કરી હતી। ભરૂચના સુકન બંગલોઝ વિસ્તારમાં સોમવારના રોજ મોટા અવાજે ગીત સાંભળવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર જીવલેણ સાબિત થઈ હતી। તકરાર દરમિયાન ઢોર માર મરાતા 62 વર્ષીય અયુબ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા। બાદમાં તેઓ ફરિયાદ નોંધાવવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેઓ અચાનક ઢળી પડતા અને તેમનું મોત નીપજ્યું। આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અયુબ પટેલ મારવામાં આવતા તેમને હૃદય અને ફેફસામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું। આ બનાવમાં પોલીસે મારામારીમાં સામેલ 3 પૈકીના એક આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે। જાણવા મળ્યું છે કે તેના આવતા મહિને નિકાહ થવાના હતા। આરોપીની ફિયાન્સી અને એક સગીર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું દહેગામની અંદર સુકૂન બંગલોઝ આવેલો છે, જેમાં બે પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે। તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો, જેને લઈને ઝઘડો થાય છે। તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ, કે જેની ઉંમર પણ 62 વર્ષની છે, તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટું નો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે, જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે, પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે। તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે। જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે, જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે। એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી, જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે। એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સર, બીજા બે આરોપી પણ સાથે છે તેની જે નોંધી છે એનું શું છે, એફઆઈઆરમાં પણ આરોપી છે? યસ, એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનુ ઇમરાનભાઈ મંસૂરી, કે જેમની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે, જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી। એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને આ ઘટના ઘટેલી હતી। અને ત્રીજા જે આરોપી છે તેની ઉંમર હજી નાની છે, એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મરહમ અહમદભાઈ પટેલની 5મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તેમની પુત્રી મુમતાઝ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા મરહુમ અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી અહમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। કાર્યક્રમમાં અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે અહમદ પટેલના દેશ પ્રત્યે મૂલ્યો અને સિદ્ધાંતો પર ચાલવાની કોશિશ કરી રહ્યા હોવાનું નિવેદન અપાયું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, जिला कांग्रेस महिला प्रमुख ज्योति तड़वी सहित આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। आज यहाँ भरूच कांग्रेस ऑफिस में हम सब इकट्ठा हुए हैं मेरे पिताजी श्री अहमद पटेल जी की 5वीं पुण्यतिथि पे श्रद्धांजलि देने के लिए। याद आते हैं बहुत, और आज यही कहना चाहूँगी कि जो मूल्य जो सिद्धांत उन्होंने हमें सिखाए हैं, एक जो उनमें ताकत थी, एक जो उनमें ऑनेस्टी थी, एक जो उनके अंदर कांग्रेस
पार्टी के प्रति, देश के प्रति सेवा का जो भाव था, तो उन मूल्य सिद्धांतों को लेकर हम सब आगे चलना चाहते हैं। मैं उम्मीद रखती हूँ कि उनकी याद से और उनके सिखाए गए मार्गदर्शन से कांग्रेस पार्टी यहाँ भरूच में और उभरेगी और ताकतवर बनेगी। અંકલેશ્વરના નવા દીવા રોડ ઉપર જલારામ મંદિર પાસે વરસાદી નાળાના નવીનીકરણ માટે એક સપ્તાહ પહેલા જ નાળું ખોદી નાખવામાં આવતા સોસાયટીના રહીશો આ રસ્તો નહીં બનતા રોષે ભરાયા છે। અંકલેશ્વરના દીવા રોડ જલારામ મંદિર પાસે આવેલ વરસાદી નાળાનું નવીનીકરણ કરવા માટે 17મી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ એક સપ્તાહ વીતી ગયા છતાં કામનો પ્રારંભ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। રસ્તો બંધ હોવાના કારણે દીવા રોડ પર આવેલી 30થી વધુ સોસાયટીઓ તેમજ જૂના દીવા, જૂની દેવી, બોરભાઠા બેટ, સરફુદ્દીન અને ખાલપિયા ગામના રહીશોને અડધા કિલોમીટરથી 5 કિલોમીટર સુધીનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે। આ રૂટ પર ચાલતી એસટી બસ સેવા પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જલારામ મંદિરની બાજુમાં જૂની પદ્ધતિથી ઈંટોથી બનેલું નાળું જર્જરિત બનતા તેને પહોળું કરી નવી ડિઝાઇનથી બનાવવાનું કામ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા હાથ ધરાયું હતું, પરંતુ રસ્તો બંધ કર્યા બાદ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને દાંડી માર્ગ ઓથોરિટીને બદલે નગરપાલિકા સત્તાધીશો પર માછલા ધોઈ રહ્યા છે। લોકો રોષભેર જણાવી રહ્યા છે કે કામ શરૂ કરવાનું ન હતું તો રસ્તો પહેલાથી જ બંધ કેમ કર્યો। એ નોંધવું ઘટે કે હાંસોટ રોડ કડકિયા કોલેજથી ગામો તરફ જતી બસો લાંબો ફેરાવો કરીને આવતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। દીવા રોડ ઉપર હંગામી ધોરણે વૈકલ્પિક માર્ગ તો સોસાયટીઓમાંથી બનાવવામાં આવ્યો છે। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર તરત જ કામ શરૂ કરે અથવા માર્ગ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકે। અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા નજીક જલારામ મંદિર આવેલ છે। જલારામ મંદિરની બાજુમાં જે નારું હતું એ દાંડી માર્ગ 248ના ઓથોરિટીમાં હતું, પરંતુ એ નારા જર્જરિત હોવાને કારણે દાંડી ઓથોરિટી માર્ગ દ્વારા એને બંધ કરવામાં આવેલું છે। એટલા માટે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નાળું બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે। પરંતુ હું આપણા મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા આ નાળું બંધ કરવામાં આવ્યું નથી અને આ બંધ કરવા માટે કલેક્ટરનું એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે, કે જેથી આ નાળું જર્જરિત છે અને કાલે બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નાળા તૂટવાની થાય એના માટે સાવચેતીના ભાગરૂપે આ નાળું બંધ કરવામાં આવ્યું છે। અને અમે દાંડી માર્ગને વારંવાર રજૂઆત કરી છે અને એમને ટેલિફોનિક બી વાત કરી છે કે બને ત્યાં સુધી આ નાળું ઝડપથી બને અને જે લોકોને હાલાકી પડે છે એ પડે નહીં, એટલે માટે આજે મારા જાહેર મીડિયામાં આવી આ મારે નિવેદન આપવું પડે છે। એટલે મિત્રો, આ કામગીરી દાંડી માર્ગ દ્વારા કરવામાં આવે છે, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી। અંકલેશ્વરમાં શિયાળાની શરૂઆત સાથે જ ફરી એકવાર વાયુ પ્રદૂષણનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। છેલ્લા એક સપ્તાહથી હવાની ગુણવત્તામાં એટલે કે એર કનેક્ટિવિટી ઇન્ડેક્સમાં 270 સુધીનો આંક પહોંચી જતા હવે શહેર ઓરેન્જ ઝોનમાં પ્રવેશી રહ્યું છે। શિયાળાની શરૂઆત સાથે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની હવાને ભારે ઝાટકો વાવ્યો છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં સિઝનની સૌથી ખરાબ હવાની નોંધ લેવાઈ છે। છેલ્લા એક સપ્તાહ દરમિયાન હવા ગુણવત્તા સૂચકાંક 270 સુધી પહોંચતા શહેર ઓરેન્જ ઝોનમાં પ્રવેશી ગયું છે। કમોસમી વરસાદ અને ઉદ્યોગના વધતા ધુમાડાના કારણે હવાની ગુણવત્તા અગાઉ કરતાં વધુ ખરાબ બનતી જોવા મળી રહી છે। અગાઉ વરસાદી માહોલ દરમિયાન ઇન્સિનેટર બંધ રાખવાની સૂચના હોવા છતાં મોટાભાગની કંપનીઓએ તેને ચાલુ જ રાખતા પ્રદૂષણમાં વધારો નોંધાયો છે। દિવાળીના દિવસોમાં ફટાકડાના ભારે ધુમાડાના કારણે AQI 200 પાર સુધી પહોંચી ગયો હતો। જો કે નવેમ્બરની શરૂઆતની વાત કરતા ત્યારબાદ સતત AQI વધતો નોંધાયો હતો। છેલ્લા એક સપ્તાહ દરમિયાન પ્રદૂષણાંક ચિંતાજનક રીતે વધતો જોવા મળ્યો। નવેમ્બર મહિના પ્રારંભ બાદ અંકલેશ્વરમાં AQI ગ્રીન ઝોન બાદ તબક્કાવાર ઓરેન્જ ઝોન સુધી પહોંચી ગયો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ બની છે। 2024માં નવેમ્બર માસ દરમિયાન જે હાલ હવાલ હતા તે જ પેટર્નનું પુનરાવર્તન જોવા મળી રહ્યું છે। આ અંગે અંકલેશ્વર GPCBની ટકોર બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સ્થાનિક ઉદ્યોગો જોગ લેખિતમાં એક એલર્ટ નોટિસ
નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે વાયુ પ્રદૂષણ અંગે પગલાં લેવા દિશા નિર્દેશ જાહેર કરાયા બાદ પણ કોઈ સુધાર જોવા નથી મળ્યો. છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર પંથકમાં વાયુ પ્રદૂષણ અંગેની પરિસ્થિતિ કઠડી છે. અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રામાં વધારો દર્શાવતા સત્તાવાર આંકડાઓ ચિંતા પ્રેરે તેવા છે. જીપીસીબીની ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમના આંકડા જોઈએ તો AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ 273 પર પહોંચ્યો છે. PM 2.5 એટલે કે પાર્ટિક્યુલેટ મેટર 245, PM 10 ની એવરેજ માત્ર 171 સહિત હવામાં વિવિધ તત્વોની માત્રા પણ વધી રહી છે. અંકલેશ્વરમાં ધૂળકણો, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એમોનિયા, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઉદ્યોગોમાં કોલસાથી ચાલતા બોઇલર અને ઇન્સિનેટર ફરી સક્રિય થતા ધુમાડાનું પ્રમાણ ઊંચું થયું છે, જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500 અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999 અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000 થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की? अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ભોપાલ ખાતે આયોજિત 52માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝઘડિયા તાલુકાના તોથીદરા ગામની પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકે ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાત અને ઝઘડિયાનું ગૌરવ વધાર્યું છે.
ઝઘડા તાલુકાના નવા ગામની પ્રાથમિક શાળા દ્વારા ભોપાલ ખાતે યોજાયેલ 52મા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લીધો. ગુજરાતમાંથી 8 શાળાઓની કૃતિઓ ભોપાલના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સ્થાન મળ્યું હતું. 52મું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 ભોપાલ મધ્યપ્રદેશ ખાતે તારીખ 18/11/2025 થી 23/11/2025 દરમિયાન યોજાયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા. ગુજરાતમાંથી કુલ 8 કૃતિ પસંદ થઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા તોઠીદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું, જેમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય, જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે. બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી, જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીઈબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય, તેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચીને રિપેરિંગ કરી શકે. આ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું, જેમાં અત્રેની શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જનીલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું. આ કૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની અને પ્રોજેક્ટની ખૂબ સરાહના પણ કરી. આ પ્રોજેક્ટને મદદ અને સહકાર આપનાર શાળાનો સ્ટાફ, ગ્રુપાચાર્ય, સીઆરસી, બીઆરસી તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણાધિકારી, ડાયટ પરિવાર તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષક સંઘ પરિવારનો આચાર્ય દિલીપભાઈ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરાયો. બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા પ્રગટ કરાઈ હતી. ખેલ મહાકુંભમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ લેવલની હોલ મેચમાં અંકલેશ્વરની વીટીએફસીની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી ફાઇનલમાં જીત મેળવી હતી. વિદ્યાર્થીઓમાં રહેલ ખેલ પ્રત્યેની પ્રતિભા આગળ આવે તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ ખેલ મહાકુંભનું અંકલેશ્વરમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઈકાલના રોજ ભરૂચ જિલ્લા કક્ષાની ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. 16 ટીમો પૈકી અંકલેશ્વરની વીટીએફસી અને પાનોલી એફસી ટીમ ફાઇનલ મેચ સુધી પહોંચી હતી, જેમાં બંને ટીમો વચ્ચે ભારે રસાકસીભર્યો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લે 4-2 ના અંતરથી વીટીએફસીની ટીમે જીત હાંસલ કરી હતી. વીટીએફસીની ટીમે ફૂટબોલ મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિજય હાંસલ કર્યો હતો. ત્યારે વીટીએફસીના ટીમના વિજયને લઈને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ તાલુકાના નવા તવરા ગામ ખાતે સ્થિત ત્રિવેણી મંદિરમાં પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાતીજી દાદા, રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 8 વાગે નવચંદી યજ્ઞનો પ્રારંભ તથા સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રે ભજન સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીમાં પ્રોડક્શન મેનેજર અને ઓફિસર સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ બ્રિટાનિયા કંપનીના પ્રોડક્શન મેનેજર અને પ્રોડક્શન ઓફિસર સામે કંપનીમાં કામ કરતા મશીન ઓપરેટરે એટ્રોસિટી એક્ટ મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા ચકચાર મચી છે. આ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર નરેશભાઈ નવલભાઈ વસાવા રહે ગામ બલદેવા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીમાં પેકિંગ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. દરમિયાન થોડા સમય અગાઉ કંપનીના પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશે મશીન ઓપરેટર નરેશભાઈ વસાવાને અને અન્ય કર્મચારીઓને કંપનીના 2P કરાર સેટલમેન્ટ પર સહી કરવાનું જણાવ્યું હતું. નરેશભાઈ વસાવાએ કરાર પર સહી કરવાની ના પાડતા પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ ઉશ્કેરાઈ ગયા અને નરેશ વસાવા અનુસૂચિત જનજાતિના હોવાનું જાણવા છતાં તે લોકોએ નરેશભાઈ વસાવાને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા. કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાનું જાતિ વિષયક અપમાન કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે કંપનીના મશીન ઓપરેટર નરેશભાઈ વસાવાએ કંપનીના પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે આ સંદર્ભે બ્રિટાનિયા કંપનીના ઉપરોક્ત અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઈડીસીની કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંપનીમાં કામ કરતા મશીન ઓપરેટરને જાતિ વિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવા બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતા બાબતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આમોદ જંબુસર વચ્ચે આવેલા ઢાઢર નદી પરના બ્રિજની ઉપર હવે નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.
આબોદ અને જંબુસર વચ્ચે આવેલી ઢાઢર નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજ જર્જરિત થયો હતો, જેને લઈને આ બ્રિજને સમારકામ કરવામાં આવ્યું હતું. તેના ઉપરથી ભારે વાહનો બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ભારદાર વાહનો આ ઢાઢર નદી પરના બ્રિજ ઉપરથી પસાર કરવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું. ત્યારે આજરોજ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના બ્રિજ પરથી કોઈ પણ પ્રકારના વાહનો પસાર ન થાય તે અંગે તંત્ર દ્વારા પરિપત્ર બહાર પાડ્યો હતો, જેને લઈને લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હતો. જેના અનુસારે તંત્રના લોકોને પડતી હાલાકીના પગલે નાના વાહનો માટે ઢાઢર નદીના બ્રિજ પરનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યારે મોટા વાહનો માટે આવનારા દિવસોમાં ખુલ્લો મૂકવામાં આવશે. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઢાઢર નદીના બ્રિજ પરના નાનું મોટું કામ હાલ ચાલી રહ્યું છે. તંત્ર મોટા વાહનો માટે ક્યારે પરિપત્ર બહાર પાડશે, ઢાઢર બ્રિજનો રસ્તો ખુલ્લો મૂકશે તેવા આવનારા દિવસોમાં જોવા મળશે. પરંતુ હાલ તો નાના વાહનો માટે ઢાઢર નદી પરનો બ્રિજને ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકોને રાહત અનુભવી રહ્યા છે. આ સાથે એમડીબી ભરૂચના સમાચારને પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.